સ્ત્રીઓને એકલી જોઈ નથી કે આમની અંદરનો રાક્ષસ બહાર આવી જાય છે. અરે આજકાલની સ્ત્રીઓ આટલી આગળ આવી ગઈ છે, છતાંય અમુક લોકોની માનસિકતા નથી બદલતી. એકવાર કહેલું તને સમજાતું નથી કે શું? એ સ્ત્રી સાથે કોઈ પણ જાતના સંબંધ રાખ્યા છે ને તો મારા કરતા ખરાબ બીજું કોઈ નહીં હોય. તારે આ ઘરમાં રહેવું હોય ને તો એની સાથેના બધા સંબંધો કાપવા જ પડશે. અને હા, મારું આટલું કહ્યા પછી પણ જો તે એની સાથે કોઈ પણ જાતના સંબંધ રાખ્યા છે એવી મને ખબર પડી તો તારા અને રાધાના સંબંધોને લઈને જે કંઈ પણ અફવા ઉડી છે ને એને અમે સાચી માની લઈશું. હમણાં સુધી તો શૌર્યભાઈનો ફોન બિઝી આવતો હતો, તો હવે મારો ફોન કેમ નથી ઉપાડતા? કદાચ એમને ખબર પણ નહીં હોય કે ઘરે આવું બધું થઈ ગયું છે. શૌર્યભાઈ જે કેવા સપોર્ટ કરી શકે છે શું ખરું? પણ મીતા ફોઈના કહેવા પ્રમાણે તો ધનરાજ ફુવા સારા વ્યક્તિ હતા, તો પછી એમણે આવું કેમ કહ્યું કે આ બધું કરવા પાછળ પપ્પાનો હાથ છે? આ બધું જે થયું ને એ બધું કરવા માટે મને જેને મોં માંગ્યા પૈસા આપ્યા હતા એ બીજું કોઈ નહીં પણ તારો સગો બાપ આરપી હતો. આ બધું કરવા માટે તારા બાપે મને મોં માંગ્યા પૈસા આપ્યા હતા. ના ના, હું ક્યારે આ વાત માની જ ના શકું. અરે મારા પપ્પા મારા વિરુદ્ધ ક્યારે આવું કરી ના શકે. જે માણસ પોતાની સંપત્તિ, પોતાનું બિઝનેસ, પોતાનું સર્વસ્વ મારા પર લૂંટાવા તૈયાર હતા, આવું શું કામ કરે? મને તો આની પાછળ કોઈ બીજાની જ ચાલ લાગે છે. પણ આનો જવાબ ખાલી પપ્પા જ આપી શકે છે. પપ્પાને તો અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે. એ ભલે મારાથી નારાજ હોય, પણ હું મારા પપ્પા વગર નથી જીવી શકતી. મારે જઈને પપ્પા વિશે તપાસ કરવી જ જોઈએ. મમ્મીને હવે કેમ છે? એમને દવા આપી છે એટલે સૂઈ ગયા છે. પણ સાચું કહું, સાસુમાને બહુ મોટો આઘાત લાગ્યો છે ક્રિશ. એમને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એમની લાડકી વહુ રાધા અને એમનો નાનો દીકરો શૌર્ય આવા ધંધા કરશે. પણ એ વાત જવા દે, મને તો તારી બહુ ચિંતા થાય છે. તું શું કરે છે અત્યારે? કંઈ નહીં, બસ આમ વિચાર કરતા ઊભો હતો. મમ્મી પપ્પાને કેમ છે? પપ્પાજીને ઠીક છે. બહુ મુશ્કેલીથી મમ્મીજીને પણ દવા આપીને સુવડાવ્યા છે. મને તો એ નથી સમજાતું ક્રિશ કે રાધાએ આવું કેમ કર્યું હશે. તને ખબર છે, રાધાના મમ્મી પપ્પા રાધાના નામ પર બધું કરવા માટે આપણા ઘરે આવ્યા હતા, અને જો ને રાધાએ આવું કર્યું. રાધા એના પપ્પાને જોવા માટે આવી હતી? ના. જો, રાધા એના પપ્પાની તબિયત જોવા પણ નથી આવી. કેટલી ઇમોશનલેસ છે. પણ તને ખબર છે, રાધા તો એના પપ્પાને જોવા નથી જ આવી, પણ શૌર્ય ઘરે આવ્યો હતો અને રાધાનો વકીલ બનીને બહુ દલીલો પણ કરી. શું? હા, પણ તું આ વાત જવા દે. તું તારું મગજ શાંત રાખજે. હવે રાધાના મમ્મી પપ્પાને પણ તારે જ સાચવવાના છે. અને હા, તું પ્લીઝ તારું ધ્યાન રાખજે. હા, કંઈ પણ કામ હોય ને મને કોલ કરી દેજે. ઓકે. શૌર્ય રાધાની વકીલાત કરતો હતો. હા, તો એના નસીબ સારા હતા કે હું ત્યાં નહોતો. એક મિનિટ મેડમ, ક્યાં જાઓ છો? હું ઘરમાં જાઉં છું. કેમ? સોરી મેડમ, તમે ઘરમાં નહીં જઈ શકો. અરે આ મારા મમ્મી પપ્પાનું ઘર છે, તમે મને રોકવા વાળા કોણ છો? પ્લીઝ મેડમ, સમજવાનો પ્રયત્ન કરો. હું તમને અંદર જવા દઈશ તો મારી નોકરી જશે. અરે પણ હું અંદર જઈશ, મેં તમારી નોકરી શું કામ જશે? મેડમ, તમને ઘરમાં આવવા દેવાની ના પાડી છે.
શું? કોણે ના પાડી છે? તમારા મમ્મીએ. મને માફ કરજો મેડમ, હું તો ચિઠ્ઠીનો ચાકર છું. જુઓ પ્લીઝ પ્લીઝ મને એકવાર પપ્પાને મળી લેવા દો. હું હોસ્પિટલ ગઈ તો ત્યાં ખબર પડી કે પપ્પાને ઘરે લઈને આવ્યા છે, એટલે હું અહીંયા આવી. પ્લીઝ પ્લીઝ એકવાર મને પપ્પાને મળી લેવા દો. મેડમ, હું તમને અંદર નહીં જવા દઉં. એક મિનિટ, હું મમ્મીને ફોન કરું છું. કોઈ મારો ફોન નથી ઉપાડતું. તમે એકવાર ફોન કરી જુઓ ને, કદાચ તમારો ફોન ઉપાડી લે. કોઈ ફોન નથી ઉપાડી રહ્યું. પ્લીઝ પ્લીઝ એકવાર મને પપ્પાને જોઈ લેવા દો ને. હું તમારી સામે હાથ જોડું છું. પ્લીઝ એકવાર મને પપ્પાને જોઈ લેવા દો. હું મજબૂર છું. હું તમારી સામે હાથ જોડું છું મેડમ. મહેરબાની કરીને અહીંયાથી જતા રહો. એક દીકરીને એના સાસરીમાંથી કાઢી મૂકે તો એના પિયરનો દરવાજો ખુલ્લો હોય છે, પણ મને તો મારી સાસરી અને પિયર બંનેમાં તારો મળ્યો. હવે હું ક્યાં જઈશ? રામ 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 રામ. આ જમાનો બહુ જ ખરાબ આવ્યો છે. બોલો, આ માણસની જિંદગીની તો કોઈ કિંમત જ નથી. ધોળે દિવસે લોકો ગાયબ થઈ જાય છે. શું થયું બા? એકલા એકલા બબડ બબડ કેમ કરો છો? અરે શું વાત કરું તમને. આ હું મંદિરે જઉં છું ને, તે એક બેન આવે છે. એમની એકની એક દીકરી 2 દિવસથી ગાયબ થઈ ગઈ છે. હા તો તમે શું કામ ચિંતા કરો છો એમાં? પેલા બેન પોલીસ પાસે જશે ને, પોલીસને જાણ કરશે. અરે પોલીસમાં એ જાણ કરીને બધું કર્યું, પણ કશું ના થયું. લો પાછા એ બેન તો શું કહેતા હતા ખબર છે? કા 2 દિવસની અંદર અહીંયા આવા બહુ જ કિસ્સા બન્યા છે. આ કોકની દીકરી કોલેજ ગઈ, ત્યાંથી પાછી નથી આવી. કોકના છોકરાને કોક ઉપાડી ગયું છે. રોજ કંઈક નું કંઈક. ખબર નહીં શું થવા બેઠું છે. આખો દિવસ આ ડોસી બબડ બબડ જ કરે છે. ખબર નહીં આખા ગામની ચિંતા શું કામ કરતા હશે. અરબી અને ક્રિસ પાસેથી 50-50 લાખ રૂપિયા મળી ગયા હોત તો મજા પડી ગઈ હોત. હવે આરબી નું કામ તો પતી ગયું છે. ઇનફેક્ટ આરબી પોતે જ પતી ગયો છે. એટલે ઇન શોર્ટ, મારી સ્વિસ બેંકનું અકાઉન્ટ હાલ પૂરતું ફ્રીઝ થઈ ગયું છે મારા માટે. પણ ગમે તેમ કરીને પૈસા તો કમાવા પડશે ને. અત્યારે જે મોટું કામ હાથમાં આવ્યું છે એના પર ફોકસ કરવું પડશે મારે. આપેલું ટાર્ગેટ પૂરું કરવું પડશે. આ કામ એવું છે જેમાં મહેનત ઓછી છે પણ પૈસા વધારે છે. લાખો રૂપિયા મળી શકે એમ છે, પણ રિસ્ક પણ એટલું જ છે. પણ જીવનમાં રિસ્ક લેવા માટે તો બન્યો છે આ ધનરાજ. હા હલો, કામની સ્પીડ વધારો. અરે આટલો સમય લેશો તો ત્યાં મારો બાપ મને જીવવા નહીં દે. દિવસ રાત કામ કરો ને કાલ સુધીમાં ટાર્ગેટ પૂરું કરો. હા કિયરાનો ફોન. હા બોલો મેડમ, કેવું છે ઘરનું વાતાવરણ? ઘરમાં એકદમ સ્મશાન જેવી શાંતિ છે. તો બધી આરબીની શોક સભામાં ક્યારે આવવાનું છે મારે? મને તો એ નથી ખબર પડતી કે બાપ દીકરી કેવું નસીબ લઈને આવ્યા છે. રાધા પર આટલી બધી વાર અટેક થયો અને આરપીને આટલી બધી વાર અટેક આવ્યો તો પણ એ લોકો મરતા જ નથી. અરે તો જવા દે ને બેટા, જવા દે. જે માણસના નસીબમાં જેટલું જીવવાનું લખ્યું હોય છે એટલું એ જીવીને જ જાય છે. એ બધું છોડ. મને એમ કે તારું કામ થયું કે નહીં? હા, રાધા તો મારા રસ્તામાંથી હટી ગઈ છે. હવે જો શૌર્ય મારા રસ્તામાંથી હટી જાય ને એટલે મારો રસ્તો સાફ. કઈ વાંધો નહીં બેટા, થોડી ધીરજ રાખીશ ને તો એ પણ હટી જશે. ને સાંભળ,
જો મેં તારું કામ કર્યું, હવે તારે પણ મારું કામ કરવાનું છે. હુકમ કરો. ધ્યાનથી સાંભળજે. ડન. પણ આ કામ કરવામાં થોડો સમય લાગશે, પણ હું તમારું સપનું પૂરું કરવામાં ચોક્કસ મદદ કરીશ. ડન છે બેટા. કારણ કે મારો પણ હજી બદલો પૂરો નથી થયો. ચલ નીકળ અહીંયાથી. તારા કારણે આજે પપ્પાજીને અટેક આવ્યો. એ તો નસીબ સારા હતા કે એ બચી ગયા. તને અહીંયા આવવાનો અધિકાર નથી. ભાઈ મારી વાત સાંભળવાનો પ્રયત્ન તો કરો. તમને બધાને ગેરસમજ થઈ છે. શેની ગેરસમજ? બધાને બધું દેખાય જ છે. ધનરાજ ખોટું બોલી શકે છે, પણ એને જે વિડીયો બતાવ્યો હતો ને એમાં જે રાધા બોલી રહી છે બધું જ સાચું છે. ભાઈ મને સમજાવવાનો એક ચાન્સ તો આપો. હું બંને ઘટનાઓ સાક્ષી છું. જ્યારે મીતાપુએ રાધા ભાભીને કહ્યું હતું ત્યારે પણ હું ત્યાં છું. અને ધનરાજને તો અમે બંને સાથે મળવા ગયા હતા. જે કંઈ પણ વાત થઈ ને એ મારી સામે થઈ. એવી કોઈ વાત રાધા ભાભીએ કરી છે? બસ બધું સાબિત થઈ ગયું છે. તે અને રાધાએ પપ્પાજી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. કિયારે જે કહ્યું એ સાચું જ હતું. તું અહીંયા પપ્પાજીને જોવા નહીં પણ રાધાનો વકીલ બનીને આવે છે. તારા પર ને રાધા પર જે વિશ્વાસ મૂક્યો હતો ને એનો પણ માન ના જાળવ્યું તમે બંને. બસ ભાઈ બસ. તમે મને કંઈ પણ કહેશો હું સાંભળી લઈશ, પણ મારી બહેન સમા રાધા ભાભી વિશે એક ખરાબ શબ્દ નહીં સાંભળો. આટલું કર્યા પછી પણ તારી હિંમત કેવી રીતે થાય છે સામું બોલવાની? તે અને રાધાએ અમારી આંખોમાં ધૂળ ફેંકી છે. અમે જે તમારા પર ભરોસો મૂક્યો હતો ને એનો દુરુપયોગ કર્યો છે ને એના પુરાવા મેં મારી સગી આંખે જોયા છે. હા એ બધું જોયાનું ઝેર છે. અને તમે કોની વાતનો વિશ્વાસ કરો છો? પેલી કિયારાનો? મને એક વાત કહો, કોઈ માણસ જ્યારે ખોટું કરતો હોય ત્યારે બધાની સામે આમ ખુલ્લે આમ કરે કે પછી બધાથી છુપાઈને કરે? રાધા ભાભી પવિત્ર હતા, છે અને હંમેશા રહેશે. એમના ચરિત્ર પર શંકા કરતા તમને શરમ આવવી જોઈએ ભાઈ. એમણે તમારા માટે શું શું કર્યું તમે બધું જ ભૂલી ગયા. યાદ કરો, યાદ કરો, જ્યારે કિયારાએ આપણને આપણા જ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આપણા ઘરમાં 2 ટાઈમના ખાવાના પણ ફાફા હતા ભાઈ. આવા કપરા સમયમાં તમારી સાથે એ જ રાધા ભાભીએ કાળી મજૂરી કરી હતી. અરે એમના મમ્મી પપ્પાના ઘરની સુખ સાહેબી છોડીને આપણી સાથે ચાલીમાં રહ્યા હતા ભાઈ. ભૂલી ગયા બધું? અને મને એક વાત નથી સમજાતી, જ્યારે આરપી અંકલ એમની મરજીથી બધો જ બિઝનેસ રાધા ભાભીના નામે કરવા તૈયાર હતા, તો પછી એવો તો કયો સ્વાર્થ છે ભાભીનો જેના માટે એણે ધનરાજને પૈસા આપ્યા અને આવું બધું કહેવા માટે કર્યું? આ વાતનો વિચાર કર્યો છે ક્યારે તમે? કર્યો છે? ચલો મારી વાત છોડો, મને તો તમે લોકો નાલાયક સમજો જ છો. પણ જે સ્ત્રીએ પોતાના જીવ કરતા વધારે તમને પ્રેમ કર્યો છે, જેણે પોતાના જીવનનું સુખ છોડી આપણા પરિવારની શાંતિ માટે તેમનું પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું, એ સ્ત્રી પર તમે લાંછન લગાવ્યું. આ ઉપરવાળો છે ને એ બધું જ જોવે છે. એક પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી પર તમે કલંક લગાડ્યું છે. આના માટે ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. આ વાત તમે યાદ રાખજો. અહીંયા મમ્મીજીની તબિયત ખરાબ છે એટલે હું રાજેશ અંકલને જોવા માટે નથી જઈ શકતી. એ લોકોએ અમારા માટે કેટલું બધું કર્યું છે. જ્યારે શ્રેયાની સ્કૂલની ફીસ નહીં ભરી શકવાના કારણે એને સ્કૂલમાંથી કાઢી મૂકવાના હતા ત્યારે રશ્મિ માસીએ તો સ્કૂલની ફીસ ભરી હતી. એમનો આ ઉપકાર હું કેવી રીતે ભૂલી શકું? અને આજે એમને જ્યારે જરૂર છે ત્યારે હું કંઈ નથી કરી શકતી. હે ભગવાન, શું કરું? હલો માસી, હવે રાજેશ અંકલને કેમ છે? શું કહું તને નીલા, મારાથી એમની હાલત જોવાતી નથી. જેમની માટે જીવ આપવા
જમવા બેઠા હતા એ જીવ લઈને બેઠી છે. તમે આવું કેમ બોલો છો માસી? હું રાધાને બહુ સારી રીતે ઓળખું છું. એ ક્યારેય આવું કરી જ ના શકે. મને તો ખાતરી છે કે કોઈએ જાણી જોઈને આવું કરીને રાધાને ફસાવી છે. હમણાં ફક્ત મને તારા અંકલની ચિંતા થાય છે એટલે હું એમને લઈને એમની ટ્રીટમેન્ટ માટે અમેરિકા જઈ રહી છું. એ અહીંયા રહેશે તો એને જ વિચાર કર્યા કરશે એટલે હું એમને અહીંયાથી દૂર લઈ જાઉં છું. ઉર્મિલાબેન કેમ છે? હવે એમની તબિયત ઠીક છે ને? એમને હવે સારું છે. બીપી નોર્મલ થવા લાગ્યું છે. એમનું ધ્યાન રાખજે. ભલે. ઠીક છે. અને તમે પણ સાચવીને જજો અને અમારી કોઈ જરૂર પડે તો પ્લીઝ જણાવજો. ક્યાં જાઉં, શું કરું, કંઈ સમજાતું નથી. જે મારા હકના 2 ઘર હતા એના દરવાજા પણ મારા માટે બંધ થઈ ગયા અને શૌર્યભાઈનો પણ ફોન ના આવ્યો. મને લાગે છે મમ્મીજી અને કિયારાએ એમને રોકી લીધા હશે. નહીતર એ તો મને શોધવા માટે ચોક્કસ આવ્યા હોત. જોને યાર કેટલી જોરદાર છે. આટલી રાતના અહીંયા ઊભી છે, જરૂર કોઈ પ્રોબ્લેમમાં હશે. ચાલ ને આપણે લઈ જઈએ, એનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી. સારા ઘરની લાગે છે. અરે પૈસા માટે સારા ઘરની પણ આ રીતે રસ્તા પર ઊભી હોય છે. તું જવા દે ને. ચાલ ને ટ્રાય કરીએ. ચાલ ગાડી કાઢ, પાછળ. ક્યાં જવું છે? ચાલ ને છોડી દઈએ તને. 2 જણ છે, કેટલા લઈશ? તમને લોકોને શરમ નથી આવતી? અરે તમારા ઘરમાં મા બેન છે કે નહીં? અરે સારા ઘરની મા બેન ઘરે હોય છે. આરતી અડધી રાતો રસ્તા પર નથી હોતી અને અહીં બધી આવી જ ઊભી હોય છે, એટલે નોટંકી કરવાની જરૂર નથી. ચાલ ભાવ બોલ તારો. તમે લોકો આવી રીતે નહીં માનો. ઉભા રહો, હમણાં પોલીસને બોલાવું છું. પોલીસ! મેં તને ના પાડી દીધી. બધી સ્ત્રીઓ આવી નથી હોતી. ચાલ ને તો દંડ ખાવા પડશે. ચાલ. સ્ત્રીઓને એકલી જોઈ નથી કે આમની અંદરનો રાક્ષસ બહાર આવી જાય છે. અરે આજકાલની સ્ત્રીઓ આટલી આગળ આવી ગઈ છે છતાંય અમુક લોકોની માનસિકતા નથી બદલતી. આજે જો પોલીસ મને લઈ ના ગઈ હોત તો હું રાધા ભાભી સાથે ઘરે હોત અને આ જે કંઈ પણ બન્યું ને એ બન્યું જ ન હોત. પણ અચાનક પેલા ધનરાજે પલટી શા માટે મારી હશે? મારે રાધા ભાભીને શોધવા પડશે અને આ ધનરાજને મળીને આ વાતનો ઉકેલ તો લાવવો જ પડશે. અરે આ બધી મથામણમાં તો મીટિંગ ભૂલાઈ જ ગઈ. હા અભિજીત, સોરી યાર, રિયલી સોરી. એક કામ કર, આપણે સીધા મીટિંગ પોઈન્ટ પર જ મળીએ. ઓકે? શું મીટિંગ કેન્સલ કરી નાખી? કેમ પણ શું થયું? ઓ માય ગોડ, 2 દિવસથી ગાયબ છે. એક કામ કર અભિજીત, તું ટેન્શન ના લઈશ, એ મળી જશે. ઓકે? અને આ સાંભળ, કંઈ પણ હોય ને તો મને કહેજે. અને સાંભળ, એનો ફોટો મને મોકલી દે તો હું મારા ગ્રુપમાં ફેરવી દઉં. ઓકે? ચાલ, ટેક કેર, બાય. ખબર નહીં આ શહેરમાં બધું શું ચાલી રહ્યું છે. શૌર્ય, શું થયું? તું કેમ આટલો ટેન્શનમાં છે? કંઈ નહીં ભાભી, મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. એની કઝિન 2 દિવસથી ગાયબ છે. આજકાલ યંગ લોકો બહુ ગાયબ થવા લાગ્યા છે. મેં સાંભળ્યું પણ છે અને ન્યૂઝમાં જોયું પણ છે કે આ કોઈ ઇન્ટરનેશનલ રેકેટ ચાલી રહ્યું છે અને જેમાં યંગ છોકરા છોકરીઓને ઉઠાવી જાય છે અને પછી એના ઓર્ગન્સ કાઢીને વેચી નાખે છે. હા ભાભી, હમણાં ને હમણાં આપણા સિટીમાંથી આ રેકેટ માટે ઘણા બધા લોકો ગાયબ થયા છે. રાધા પણ ઘરની બહાર છે, એકલી છે અને ખબર નહીં એ ક્યાં હશે. મને એનું બહુ ટેન્શન થાય છે. તમારી વાત તો સાચી છે ભાભી. ઘરમાં કોઈ રાધા ભાભીનું નામ પણ સાંભળવા તૈયાર નથી.
હા, ભગવાન રાધાની રક્ષા કરે. અરે મમ્મીજીને સારું નથી, એ સૂતા છે. હું એમને જોઈને આવું. હા ભાભી. ભાભીની વાત તો સાચી છે. આ પરિસ્થિતિમાં રાધા ભાભીનું એકલા રહેવું બહુ જ ડેન્જર છે. પેલા શુભચિંતકને અમે ખોટી નોટ આપીને ભાભીને છોડાવ્યા હતા. જો એને ખબર પડી ગઈ તો? નહીં નહીં નહીં. એક તરફ આ હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ અને બીજી તરફ પેલો શુભચિંતક. અરે ભાભીને શોધવા જ પડશે. રાધા ભાભીનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? હવે એમને ક્યાં શોધું, કેવી રીતે શોધું? હરપી સરની તબિયત કેમ હશે હવે? આ પેલા ધનરાજની ખોટી વાતનો આઘાત બિચારા હરપી અંકલે લઈ લીધો.